પતિ જોડે પરણે તેને ખબર પડે કેમનું એની જોડે રહેવાય છે. બધા લગભગ એમ માને છે કે આ તો હું સહન કરું, બાકી કોઈ સહન ના કરે. લગભગ હા, બધા જ. બધા શું બોલે કે આ ઘરમાં તો હું ટકું. વહુઓ ભેગી થાય ને બહાર, તારે પોતાની સાસુનો બહાર બેઠા બેઠા લોકો ખાલી શાકભાજી નથી ફોલતા હોતા, ઘરના ફોતરા કાઢતા હોય છે. હા, સાસુ નાખી ફોલી નાખે. વહુઓ ભેગી થઈને સાસુને ફોલે, સાસુ ભેગી થઈ વહુને ફોલે. બધા જ એમ માને છે કે હું સહન કરું. અરે ભગવાન રામે કેટલું સહન કર્યું તું, ભગવાન કૃષ્ણે કેટલું સહન કર્યું, લક્ષ્મણે કેટલું સહન કર્યું, પાંડવોએ કેટલું સહન કર્યું, બધાએ સહન કર્યું છે. તમારે એકલાય સહન કરવાનું છે. કૃષ્ણ ભગવાનનો કોઈ જ વાંક નહોતો, છતાં સેમંતક મણિ તમે ચોર્યો છે આરોપ મૂક્યો. ગાંધારીએ કીધું યુદ્ધ તારા લીધે થયું. દ્રૌપદીને વસ્ત્રાહરણમાં લાજ રાખવા કૃષ્ણ ગયા તો એ દ્રૌપદી પછી એકાંતમાં મળે એટલે બોલ્યા કે કૃષ્ણ આમ મોઢું કેમ કર્યું. કૃષ્ણ ભગવાન પણ સતત સહન કરે છે, તો આપણે સહન કરવું પડે. દુનિયાના લોકો આપણને શીખવાડે છે કે ઈંટકા જવાબ પથ્થર છે, થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ, દબાયેલા ના રહેવું. આ દુનિયા આપણને શીખવાડે છે, પણ અધ્યાત્મ આપણને આ શીખવાડતું નથી. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો તો સ્વામીજી કોઈ તમારી ટીકા નિંદા કરે તો લાગે? સ્વામીજી કે એની તો અમને બહુ પડી જ નથી, અજ્ઞાન છે એટલે બોલે છે, ભવિષ્યમાં સમજાશે પછી નહીં બોલે. અક્ષરધામ પર એટેક થયો છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે એ આતંકવાદી જ્યાં ઠાર મરાયા હતા ત્યાં જઈને પુષ્પો છાંટ્યા છે. અને સ્વામીજી બોલ્યા હતા કે આ જન્મે તો દુર્મતિ સૂજી એટલે દુર્ગતિ થઈ છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પાપનું પ્રાયશ્ચિત કરે અને સદગતિને પામે. રામ ભગવાને રાવણનો વધ કર્યા પછી પણ રાવણનું હિત થાય એવી પ્રાર્થના કરી છે અને અગ્નિ સંસ્કાર લક્ષ્મણને વિભીષણ દ્વારા કરાવડાયો છે. જેને 14 વર્ષ વનમાં મોકલ્યા એ કૈકેયીને રામ પાછા આવ્યા પછી માફ કરી શકતા હોય તો તમે તમારી સાસુને કેમ માફ ન કરી શકો? તમે તમારી વહુને કેમ માફ ન કરી શકો? તમે તમારા પરિવારના સભ્યોને કેમ માફ ન કરી શકો? પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે લોકો તમારા માટે ગસાતું બોલ્યા, ટીકા કરી, તો તમને કેમ લાગ્યું નહીં? મહંત સ્વામીજી BAPS ના વડા શું બોલ્યા હતા કે નાનો બાળક આપણને મારે ત્યારે એનો બદલો ન લેવાનો, એને છોકર મત કહેવાય. છોકર મત કહેવાય, ખોટું ન લગાડાય. એ દાઢમાંય નથી રાખતા ને દાંતમાંય નથી રાખતા. એક કવિએ સરસ લખ્યું છે, લડાઈ અપને આપ સે હો તબ જીતના ચાહીએ, લડાઈ અપને આપ સે હો તબ જીતના ચાહીએ, લડાઈ જો અપનો સે હો તબ હારના ચાહીએ. રોજ એલાર્મ મૂકીએ છીએ આપણે અને આપણા જ એલાર્મને ખોટું પણ આપણે જ પાડીએ છીએ. તો તમારી જાત સાથે ઝઘડો, ત્યાં જીતો ને. ખાવા બેસતા પહેલા નક્કી કરીએ છીએ કે હવે માપનું જ ખાવું છે, તો એ ખાતી વખતે બક્કલ કેમ ઢીલા કરવા પડે છે? અને ઊભા થયા પછી કેમ બોલીએ છીએ કે આરું વધારે દબાઈ ગયું, વધારે ખવાઈ ગયું? દર વખતે આપણી જાત સામે હારી જઈએ છીએ, તો તમારા પરિવારજનો સામે ક્યારેક હારો ને. એક ચિંતકે સરસ લખ્યું છે, સેઇંગ સોરી ડઝન્ટ મીન યુ આર રોંગ, ઇટ મીન્સ યુ વેલ્યુ ધ પર્સન મોર ધેન ધ બીઇંગ રાઈટ. તમે વ્યક્તિને વધારે મહત્વ આપો છો એટલે તમે સોરી બોલી શકો છો. ભૂલ થાય એટલે સોરી નથી બોલવાનું હતું. આપણે આપણા પરિવારના સભ્યોની, સ્વજનોની આવા દોષો, સ્વભાવો, પ્રકૃતિને કઈ સહન કરી શકીએ છીએ? મોટા થયા પછી પણ વડીલોની ફરિયાદો ક્યાંક હોય છે. જેને પોતાના ઘરમાં મા બાપ છે, બધાને મારી વિનંતી છે કે મા બાપની સારી સેવા કરીએ, સાચવીએ, એના સૂરમાં સૂર મિલાવીએ. પણ ખાલી એની જ વાતો નથી. એક પુસ્તક બહાર પાડવા જેવું છે, વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. શું છે? વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. સતત સલાહ આપ્યા જ કરે, બોલ્યા જ કરે, અમને કોઈ પૂછતા જ નથી. ખોટી કરકસર, જૂના જમાનાની વાતો, બીજાના ઘર કે સંતાનો સાથે સરખામણી, બીજાની વહુના વખાણ, બીજાના દીકરાના વખાણ. અમને તો આનાથી સારું મળતું તું. સંતાનોમાં પક્ષપાત, ઘરમાં મદદ નહીં, સમયની અનુકૂળતા નહીં, ખોટી ફરિયાદો, ઘરની વાતો બહાર કરે, હજુ વધારે ધ્યાન રાખે એવી સતત અપેક્ષા, બાળકોને સાચવે નહીં, સંસ્કાર આપે નહીં, છાપામાં ટીવીમાં ટાઈમ બગાડ્યા કરે, અને પછી કે છોકરાની બહુ હાચવતા નથી. તમને મા બાપ બનતા નથી આવડતું એટલે હાચવતા નથી. તમે સાચા એવા મા બાપ બનો તો લોકો તમને સાચવે ખરા. તો આપણી પણ ફરજ છે, આપણી તાકાત હોય તો એ સહન કરવાનું. ઉત્તર રામચરિતમાં સરસ પ્રસંગ આવે છે. લંકામાં હનુમાનજીને બાંધી દીધા પછી એમના મુખમાંથી શબ્દ બોલાયા છે, સર્વેશામ એવ પર્યાપ્તો રાક્ષસાનામ અહમ યુધિ કિંતુ રામસ્ય પ્રીત્યર્થમ વિસહિષ્ય અહમ ઈદૃશમ. હું બધાને પહોંચી વળવા માટે સક્ષમ છું, સમર્થ છું, છતાં પણ રામ રાજી થાય એટલે હું આ બધું સહન કરીશ.
એમ આપણે પણ આપણા પરિવારના સભ્યોના અલગ અલગ સ્વભાવ પ્રકૃતિ હોય એને સહન કરવાની છે. જીમી કાર્ટર અમેરિકાના એક સમયના પ્રમુખ હતા. નેવીમાં તાલીમ લીધી એટલે સમય પાબંદીમાં બહુ જ કડક હતા. એની પત્નીનું નામ રોઝલિન. એની પત્ની છે ને સમયની બાબતમાં બહુ ડિસિપ્લિન વાળા નહોતા. 38 વર્ષ સુધી લગ્નના 38 વર્ષ સુધી પતિ પત્ની વચ્ચે ટાઈમ પાલન વચ્ચે ઝઘડા થયા કરે. 1989માં જીમી કાર્ટરને પ્રવચન માટે જવાનું હતું. વહેલા ઉઠ્યા તૈયારી માટે અને ખબર પડી કે આજે પત્નીનો જન્મદિવસ છે. શું ભેટ આપી? એક ચિઠ્ઠી લખીને ગયા કે જન્મદિવસના અભિનંદન, હું તને ખૂબ ચાહું છું. આજ પછી ક્યારેય તને સમય પાલન માટે ટોકીશ નહીં. આ તારી જન્મદિવસની ભેટ છે. હોય આપણા ઘરમાં કોઈક બોલકા હોય, કે શાંત હોય, કોઈ પૂછપૂછ કરે, શંકા કરે, કોઈ આળસુ હોય, કોઈ ખૌધરા હોય, કોઈ ઊંઘી જાય એવા હોય. દરેકના સ્વભાવ અલગ અલગ હોય. અરે ગેસ પર મૂકેલી તપેલી તો તપેલી હોય જ. એને હાથેથી ના પકડાય ને સાણસીથી કે કપડાથી પકડાય. પછી કે તપેલીએ દજાડ્યો. તપેલી નથી દજાડ્યો, તારી ભૂલે દજાડ્યો છે. કંઈક ગરમ કરવું હોય તો તપેલી જોઈએ. એમ કોઈક સંસ્થા ચલાવી હોય તો કેટલાક તપેલી જેવા જોઈએ. કોઈક વહીવટ કરવો હોય તો કેટલીક કંપનીમાં તપેલીઓ જોઈએ, સ્કૂલમાં તપેલીઓ જોઈએ. તપેલીઓ જોઈએ કંઈક રસોઈ કરવી હોય તો, પણ સાણસીથી પકડો. દરેકના સ્વભાવ અલગ અલગ રહેવાના છે. પ્રકૃતિ સહન કરવી પડે. એકવાર એક ઘરમાં લાઈટ ગઈ. પછી ઉપરના માળે કંઈક રાખ્યું હતું એટલે ત્યાં દરવાજો ખોલીને લેવા જવું હતું. એટલે પત્ની કે ચાલો ચાલો હું ઉપર જઈને લઈ આવું. પતિ કે હું ભેગો આવું છું, અંધારું છે, ક્યાંક પડીશ તો. પત્ની કે ના ના મને ફાવે છે, એટલું ના ફાવે. પતિ કે હું ભેગો આવું છું. પતિ ગયા. પત્નીએ તાળામાં ચાવી નાખી. પતિએ બેટરી પકડી. પતિએ જોયું કે ચાવી ખોટી નાખે છે અને ઊંધી રીતે ફેરવે છે. તાળું ખુલે જ નહીં. પણ પતિ બોલ્યા નહીં, કારણ કે લગ્નનો એનો લગભગ 15 વર્ષનો અનુભવ હતો કે બોલવા માલ નથી, જે કરે કરવા જ દો, બોલાય જ નહીં. પત્નીએ 5 મિનિટ સુધી મહેનત કરી છતાં તાળું ખુલ્યું નહીં. પછી ગુસ્સે થઈ કે ચાવી ખબર નહીં કઈ આવી ગઈ, તાળા બગડી ગયા, કટાઈ ગયા. પતિએ હિંમત કરીને એમ કીધું કે જો તમારી ઇજાજત હોય તો હું થોડો પ્રયત્ન કરું. તો પત્નીએ છણકો મારીને ચાવી નાખી પતિના ખોળામાં કે અમારાથી ના ખુલીએ, તમારાથી હું ખુલવાની. તો એટલે ખોલો. એટલે પતિએ ચાવી હાથમાં લીધી અને પત્નીના હાથમાં બત્તી આપી, બેટરી, કારણ કે લાઈટ ગયેલી હતી. એટલે પત્નીએ બેટરી હાથમાં પકડીને, પતિને તો ચાવી ખબર હતી, સ્ટાઇલ પણ ખબર હતી. એટલે જેવી તાળામાં ભરાઈ અને 1 સેકન્ડમાં તાળું ખુલી ગયું, તરત ખુલી ગયું. એટલે પતિએ હળવે રહીને પત્ની સામે જોયું કે કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, બ્રેવો, અભિનંદન, એમ કંઈક તો બોલશે. એટલે પતિએ જોયું કે આમ અભિનંદન આપે ત્યાં પત્ની શું બોલી? બત્તી આમ પકડાય તો તાળું ખુલે. બત્તી ઝરખી પકડે નહીં પછી તાળા ક્યાંથી ખુલે? એટલે બત્તી પકડવાથી તાળા ખુલે? બધાને ખબર છે ઘરમાં આવા હોય જ છે. પણ પ્રકૃતિઓ જાત જાતની આપણે તમારે સહન કરવી પડશે. બીજાને જણાવ્યા વગર સહન કરવું પડશે. એક દંપતીના લગ્ન થયા. પત્ની લગ્ન કરીને આવ્યા પછી પતિને કહે છે કે હું મારી સાથે કરિયાવરમાં એક પેટી, સંદૂક લઈને આવી છું અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આ પેટીને તારે હાથ અડાડવાનો નહીં. વચન આપી દે, પ્રોમિસ આપી દે મને. પતિ કે વાંધો નહીં, અમારા ઘરમાં બીજી કેટલી પેટીઓ, તારા ઘરની પેટી નહીં ખોલીએ. 50 વર્ષ વીતી ગયા. પત્નીનો અંતિમ સમય આવ્યો. પત્ની બીમાર પડી. પત્નીના પલંગ પર પતિ બાજુમાં બેઠા હતા, હાથમાં હાથ રાખ્યો હતો. અને એ સમયે પત્ની બોલ્યા કે કબાટ ઉપર જે પેટી મૂકેલી છે, પેટી હેઠે ઉતારો. પતિએ હેઠે ઉતારી, ખોલી. અંદરથી ઊનની 2 ઢીંગલીઓ, ઊનની બનાવેલી 2 ઢીંગલીઓ નીકળી અને રોકડા 10 લાખ રૂપિયા નીકળ્યા. એટલે પતિને નવાઈ લાગી કે 10 લાખ રૂપિયા, પણ એ તો કદાચ એને બચત કરીને ભેગા કર્યા હશે, પણ આ પેટીમાં 2 ઢીંગલીઓ કેમ છે? એટલે પૂછ્યું કે આ 2 ઢીંગલીઓ શેની છે? તું લાવી હતી કે શું છે? એ સમયે પત્ની બોલ્યા કે લગ્ન સમયે મારી જ્યારે વિદાય હતી ત્યારે મારી માતા દાદીમાં બોલ્યા હતા કે તને જ્યારે જ્યારે તારા પતિ પર ગુસ્સે આવે ને તો એક શબ્દ બોલતી નહીં, પણ ગુસ્સામાં આવે ત્યારે એક ઊનની ઢીંગલી બનાવી દેજે. ગુસ્સો ચડે એટલે બદલો લેવા માટે ઊનની એક ઢીંગલી બનાવજે, તો તારા સંસારમાં સુખ શાંતિ રહેશે. એની આ 2 ઢીંગલીઓ. એટલે પતિ તો રાજી થઈ ગયા. પતિ કે 50 વર્ષના લગ્ન જીવનમાં 2 જ વખત તું મારા પર ગુસ્સે થઈશ, મારું વર્તન કેવું હશે કે 2 જ વખત તાર ઢીંગલી બનાવવી પડી? પત્ની કે આ 10 લાખ રૂપિયા જે છે ને ઢીંગલીઓ વેચી એમાંથી આયા છે. આ તો 2 વેચવાની રહી ગઈ છે. અગાઉની ઢીંગલીઓ વેચી એમાંથી 10 લાખ ભેગા થયા છે.
તમને એમ લાગે છે કે તમારા ઘરવાળા સહન નથી કરતા, પણ એ બોલતા નથી એટલું સહન કરે છે. ક્યાંક પતિનું સહન કરે છે, ક્યાંક પત્નીનું સહન કરે છે, કદાચ કોઈ સ્વભાવશ બોલી ગયા, કહી ગયા, છતાં પણ સહન કરવાની તૈયારી. મેક એ રિલેશન વિચ નેવર એન્ड्स. महान स्वामी जी बोले था, संप रखने के लिए झुकना होता है, सहना होता है, दूसरों को जीताना होता है, स्वयं को हराना होता है. तो सहन करवानी भावना अपना परिवाરની અંદર આ ડેવલપ કરવી જોઈએ. સંયુક્ત પરિવાર. એક બેંક મેનેજર મારી પાસે આવ્યા, 1,30,000 નો પગાર છે. મને કે સ્વામી, મારી પત્ની એમ કહે છે કે તારા મા બાપ સાથે નહીં રહેવાનું, તો મેં સ્ટર્લિંગની પાછળ નવું ઘર લીધું. હવે પાછી ઝઘડે છે એ કે તારે મા બાપના ઘરે મળવા પણ નહીં જવાનું. તો મેં મા બાપના ઘરે દિવસમાં એકવાર કે અઠવાડિયે મળવા જાય, ના કે ના પાડી દીધી, મળવાય નહીં જવાનું. તો મેં મળવાનું બંધ કર્યું. તો હવે નવું ફરમાન બહાર પડ્યું છે કે મા બાપ સાથે ફોન ઉપર ક્યારેય વાત પણ નહીં કરવાની. વાત નથી કરવા દેતી મને. મારા મમ્મી પપ્પા સાથે નવું મકાન 55 લાખનું લીધું, સ્ટર્લિંગની પાછળ 1,30,000 નો પગારની પરિસ્થિતિ આવી. એ બેંક મેનેજરે હમણાં આત્મહત્યા કરી. કયા પ્રકારની ભાવના ડેવલપ થતી જાય છે. હમણાં એક છોકરો છોકરીને જોવા માટે ગયો, છોકરી સાથે બેઠો તો છોકરીએ પ્રશ્ન પૂછ્યો, તારા ઘરમાં ડસ્ટબિન કેટલી? છોકરો બહુ ભોળો હતો. એ કે ઘરમાં એક ડસ્ટબિન છે ને કોર્પોરેશન વાળા આવે છે ને સિટી મારીને કચરો લઈ જાય છે, એટલે બીજી ડસ્ટબિન રાખી નથી. એ કે એમ નહીં, તારા ઘરમાં બાઈઓ કેટલી છે, મોટી ઉંમરની બાઈઓ કેટલી છે? એ કે મારી મમ્મી છે, મારી દાદી છે, મારા ફોઈ ક્યારેક આવે છે. એ કે જે ઘરમાં 3 ટન ડસ્ટબિન હોય ને એ ઘરમાં મને સગાઈ કરવામાં રસ નથી, જતો રહેજે. ડસ્ટબિન તરીકે તમારા પરિવારના વડીલોને તમે કહો છો? આખું ઘર ભેગું થાય રે, એ તો આપણા કોન્સેપ્ટ હતા, જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા. આજે અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, એક પરિવારમાં 5-5 જણા રહી શકતા હતા, પ્રેમથી રહી શકતા હતા, 2-2, 3-3 દીકરાને મોટા કરી શકતા હતા. આજે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એમાં પાછા 2 કમાતા થઈ ગયા. 2 કમાય એની સામે હિન્દુ સંસ્કૃતિને વાંધો નથી, પણ 2 કમાવા ગયા તો છોકરા છોકરીઓને સાચવશે કોણ? 2 કમાવ પણ જોઈન્ટ ફેમિલીમાં રહો તો છોકરા છોકરીઓ સચવાઈ જશે. પેલા તો દેરાણી જેઠાણી ભાઈઓ એટલા ભેગા રહેતા હતા, કોના છોકરા છે ખબર ન પડે અને ક્યારે મોટા થઈ ગયા એ ખબર ન પડે. આ જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા, ફાયદા હતા. આપણે તો પરિવાર સાથે લીગલી શાસ્ત્રીય રીતે ભેગા રહેવાનું છે, અને એમાંય પાછા એક દીકરાના કોન્સેપ્ટ, દીકરો કે દીકરી એક જ હોય છે. હમણાં જ એક સર્વે બહુ સરસ આવ્યો છે, બધા કાન ખોલીને સાંભળજો. જેને એક જ સંતાન છે, બધા જેને એક દીકરો જશે એનો દીકરો ક્યારેય કોઈને કાકા કહી શકશે નહીં, કાકા શબ્દ ભૂલાઈ જશે. જેને બેન નહીં હોય ફોઈ શબ્દ ભૂલાઈ જશે, માસી શબ્દ ભૂલાઈ જશે, મોટા બાપુજી શબ્દ ભૂલાઈ જશે, મામા શબ્દ ભૂલાઈ જશે. આપણી હિન્દુ સંસ્કૃતિ તો આપણને જુદી દિશામાં દોરી રહી છે. આપણે બધા ભેગા રહેવાનું છે, સંયુક્ત પરિવારમાં રહેવાનું છે, તો આપણા જોઈન્ટ ફેમિલી કહેવાય, તો મિલે સુર મેરા તુમારા છે. અને 5મો મુદ્દો છે રેપ્યુટ ફોર ફેમિલી. પરિવારનું ગૌરવ વધારીએ, પરિવારનું ગૌરવ વધુ કરીએ. એક શિક્ષણના અધિકારી મને મળી ગયા, મને કે સ્વામી આજ સુધી લાંચનો 1 રૂપિયો લીધો નથી, કોઈનું ખોટું કર્યું નથી. મારા એકના એક દીકરાએ 1,20,00,000 દિવાળું ફૂક્યું છે, દારૂ પીતો થઈ ગયો છે. તમે દારૂ પીવો છો, વ્યસન કરો છો, ખાલી તમારું નામ નથી બગડતું, તમારા બાપનું ને તમારી જ્ઞાતિનું ને કુળનું ને પરિવારનું નામ પણ બગડે છે. આપણે આપણા પરિવારનું નામ બોલાય એવું કશું જ ન કરીએ. એક ભાઈની દીકરીએ ભાગીને લગ્ન કર્યા, મારી પાસે આવ્યા, મને કે દીકરી તો ભાગી ગઈ, એ તો ભલે ગઈ, પણ એના નાના ભાઈ બહેનનો તો વિચાર કરવો તો. મને કે સ્વામી એવા વિધર્મમાં ગઈ છે ને કે બાકીના બેને કોઈ લેશે નહીં, એવું કરીને ગઈ છે. તો રેપ્યુટ ફોર ફેમિલી, પરિવારનું ગૌરવ વધારીએ. આપણી હાર જીત એ ખાલી આપણી હાર જીત નથી, આપણા પરિવારની હાર જીત છે. જ્યારે રામાયણમાં હનુમાનજી રામને ઘરે લાવ્યા, અંજનીની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા, ધન્ય છે મારી કુખને કે ભગવાનને તું તેડી લાવ્યો. ભગવાનને તેડી લાવે, કુળનું ગૌરવ વધારે છે. આપણા શિક્ષણથી, સંસ્કારથી, સ્વભાવથી, સત્સંગથી ગૌરવ આપણે વધારવાનું છે. અને 6th રિફોર્મ ફોર ફેમિલી, પરિવાર માટે સુધારો કરો, થોડો ઘણો સુધારો કરો. એક છોકરો મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના કરો ને, મારા પપ્પાનો ટકટક કરવાનો સ્વભાવ બહુ છે. સારું, ભગવાનને પ્રાર્થના કરીશ. બધું બીજું કંઈ? મને કે મારી મમ્મીનો શંકા કરવાનો સ્વભાવ છે, એના માટે પ્રાર્થના કરો. બધું કરશું. બધું તારી બહેનનો, મને કે એનો ઈર્ષાનો સ્વભાવ છે, બધું મને કે એનામાં સુધારો થાય. દાદા દાદીનો એની વાત બીજે કરવાનો સ્વભાવ છે. બધું બધાના સ્વભાવમાં સુધારો થાય એવી પ્રાર્થના કરીશ. તારા માટે કંઈ કરવું છે? મને કે ના, હું તો લગભગ ઓકે જ છું. બધાને એમ જ લાગે છે કે હું ઓકે છું. એક ભાઈ ENT ડોક્ટર પાસે ગયા,
ENT કે શું તકલીફ છે? કે મને તકલીફ નથી, મારી ઘરવાળીની તકલીફ છે. શું છે? એ કે બેરી થઈ ગઈ છે, સાંભળતી જ નથી. કેટલી વાર બોલીએ તો એ સાંભળતી જ નથી, ઉંકારોય કરતી નથી. એટલે કાનમાં મૂકવાનું મશીન આપી દો, ઘરવાળીને ફિટ કરી દો. ડોક્ટર કે એમને એમ ના અપાય, દર્દીને ચેક કરવા પડે, એની ડેફનેસ જોવી પડે, એના મુજબ મશીન બને. એ કે ના ના, એ તો પોતાની બેરી માનતી જ નથી, એ નહીં આવે. એ તો એમ જ માને છે કે મારા બેરાસ છે જ નહીં. તો ડોક્ટર કે એક કામ કરો, તમે ઘરમાં જજો, 15 ફૂટ દૂર ઉભા રહીને બૂમ પાડજો. પછી ના સાંભળે તો 10 ફૂટ જઈને બૂમ પાડજો, ના સાંભળે તો 8 ફૂટે, ના સાંભળે તો 5 ફૂટે. એના આધારે મને ખબર પડશે કે ડેફનેસ કેટલી છે. પતિ ઘરે ગયા અને 15 ફૂટ દૂર ઉભા રહીને બોલ્યા, શેનું શાક બનાવ્યું છે? કશો જ જવાબ ના આવ્યો. 10 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 8 ફૂટે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 5 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે? ઘરવાળી વેલણને તાવેથો બાજુ પર મૂકીને એકદમ પતિ પાસે આવીને પછી કાનમાં કે 4 વખત બોલી કે રીંગણાનું શાક બનાવ્યું. હવે તો સાંભળો, 4 વખત તો બોલી. મશીન મૂકવાની કોને જરૂર હતી? ક્યાંક આપણને એમ લાગે છે કે મશીનની જરૂરિયાત બીજાને છે, સુધારો થોડોક આપણામાં કરવાનો છે. ભીષ્મએ પિતા શાંતનુના પુનઃ લગ્ન માટે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. આપણે પણ આપણા પરિવારના સભ્યો માટે ક્યાંક કંઈક ત્યાગ કરવો પડે, મૂકવું પડે. સાચા હોઈએ તો પણ મૂકવું પડે. થોડોક ફેરફાર આ કરવાનો છે. 2001ના ભૂકંપમાં અમદાવાદના મણિનગરના મંગલમ એપાર્ટમેન્ટમાં એક બિલ્ડિંગ આખું પડ્યું. અરુણબાઈ નામની વ્યક્તિ ભૂકંપમાં દબાઈ. દીકરોને પત્ની ક્યાં ગયા એ ખબર નહીં. દીકરી પોતાની નજર સામે માથા પર સ્લેબ પડવાથી ઘાયલ થઈ ગઈ. એ ભાઈ ઉપર, અરુણબાઈ પર જાળી પડી, પાછું ધાબું પડ્યું. બૂમો પાડી પણ કોઈ અર્થ નહીં. મોતની રાહ જોતા જોતા રડતા હતા અને વિચાર કરતા હતા, મેં મારા કુટુંબને હંમેશા જીદથી વર્તાવાનો પ્રયત્ન કર્યો, મેં જતું ન કર્યું. અચાનક લશ્કરના જવાનો આએ બહાર કાઢ્યા અને પછી અરુણભાઈ બોલ્યા, હવે મારા પરિવારજનોને જીવની જેમ સાચવીશ. અત્યાર સુધી મારું ધાર્યું કરતો હતો, હવે બીજા પાસે ધાર્યું નહીં કરાવડાવું, બધા રાજી રહે તેમ કરીશ. મિલે સુર મેરા તુમારા, રિફોર્મ ફોર ફેમિલી. એટલે બીજાને સમજાવવાનો નહીં પણ સમજવાનો પ્રયાસ કરીએ. પરિવારમાં અપશબ્દો ન બોલીએ, ટીકા ન કરીએ. મારી માંગણી પર નહીં, પરિવારની માંગણીને લાગણી સમજવાનો પ્રયત્ન કરીશ. મારો એકડો સાચો રાખીશ નહીં, કટ વળી જઈશ. હુ ઇઝ રાઈટ નહીં, વોટ ઇઝ રાઈટ પર જઈશ. ખાલી ફરિયાદો કે ફરમાઈશોનું લિસ્ટ નહીં પણ મદદ અને મહિમાનો માહોલ રચીશ. પરિવારમાં બધાને પૂછીને કરીએ. રામ સમર્થ હતા, સીતાને લંકામાંથી એકલા તેડી લાવે એવા, તો એ સેતુ બાંધતા પહેલા સુગ્રીવને પૂછે, જામવાનને પૂછે, હનુમાનને પૂછે. તમારા ઘરમાં કંઈક કામ કરતા પહેલા ઘરના સભ્યોને પૂછો તો ખરા. પરિવારની ભાવના એટલે હાઉસ ઇઝ બિલ્ટ બાય હેન્ડ બટ હોમ ઇઝ બિલ્ટ બાય હાર્ટ્સ. હૃદય એ રીતે બને છે, સિમેન્ટથી દિવાલો ભલે જડાયેલી હોય પણ પરિવારના સભ્યો તો પ્રેમથી બનશે. સુરમાં સુર મિલાવવાનો છે. આપણા હૃદયની અંદર પરિવારને એક બનાવવા માટે શું કરવાનું છે? ધૃતરાષ્ટ્ર કહે છે કે જ્યારે જ્યારે હું સારો સંગ કરું છું ત્યારે મને એમ લાગે છે કે પાંડવોને બધું આપી દેવું જોઈએ, પણ દુર્યોધનનો સંગ થાય ત્યારે મારી મતિ ફરી જાય છે. સતામ એવ સદા સંગહ કાર્યો નારાયણ આત્મનામ. સાચો સંગ કરજો, હંમેશા સાચો સંગ કરજો. પરિસ્થિતિ બદલાઈ જશે. સત્સંગમાંથી શીખવા એ મળશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સતત આ શીખવાડ્યું છે. ફાર્મસી સ્ટોરના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા હતા. અંદર ગયા અને એક સેલ્ફ પર લખ્યું હતું, લીપ કેર, આઈ કેર, હેર કેર, ટીથ કેર, ક્રીમ, સોપ, શેમ્પુ બધું હતું. બોડી કેરનું બધું જ હતું. મેં પૂછ્યું ફેમિલી કેરની શેમ્પુ ક્યાં છે? ફેમિલી કેર, ફેમિલી કેરનું ક્યાં છે? પરિવારમાં તિરાડો પડે એને સાંધવા માટેનું ક્યાં છે? તમારા ઘરમાં ચોર ઘૂસીને વસ્તુઓ ન લઈ જાય એના માટે સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ્સ રાખો છો, પણ તમારા દીકરા દીકરી કુસંસ્કારી ન થઈ જાય એના માટે ઘર સભા કરજો, એના માટે સત્સંગનો યોગ રાખજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભેટ આ આપી છે અને આપણે કહીએ છીએ સમય નથી મળતો, સત્સંગ માટે સમય નથી મળતો. ગ્લોબલ વેબ ઇન્ડેક્સનો સર્વે કહે છે દરેક ભારતીય રોજ આશરે 2 કલાક અને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપે છે. જેમ ઘણા નહીં નાના છોકરાને ડાયપર ચેક કરે કઈ થયું કે નહીં, રિઝલ્ટ આવ્યું કે નહીં, એમ ઘણા બેઠા બેઠા મોબાઈલ ચેક કરે કઈ થયું કે નહીં, થયું કે નહીં. દરરોજ 2 કલાક ને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપીએ. મહિનામાં 80 કલાક, વર્ષમાં 864 કલાક, 40 દિવસ જો સોશિયલ મીડિયા પાછળ આપી શકતા હોઈએ તો પરિવાર માટે કેમ ના આપી શકીએ? અ બિઝી મેન always finds time but lazy man never finds time. બિઝી માણસ સમય કાઢી જ શકે.
આપણે કાઢી શકતા નથી. પરિવાર માટે સમય કાઢીએ. મહાન સ્વામી મહારાજ સરસ વાત કરે છે, કીડીઓ ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ સામે આવતી કીડીને એકવાર હેન્ડશેક કરી લે, મળી લે, હાય હેલો કરી લે, પછી તરત આગળ જતી રહે. જોઈએ છે તમે કીડીઓને, કીડી ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ બીજી કીડીને મળી લે છે. આપણે કીડી જેવાય ના રહ્યા, કોઈને હેલો કરવાનો, હાથ મિલાવવાનો, મળવાનો, જય શ્રી કૃષ્ણ, જય રામ કે જય સ્વામિનારાયણ કહેવાનો સમય ના મળે. શું આપણે એટલા બધા લોનલીનેસ વાળા અને એટલા બધા સ્વાર્થી થઈ ગયા છીએ? પરિવારનું પંચામૃત એટલે આ છે, નમી દેવું, ખમી લેવું, હસી લેવું, ભૂલી જવું અને જપી લેવું. પ્રશ્નો તો આવવાના, તકલીફો થવાની. હું ઘણી વાર કથામાં કહું છું કે યુવાન મળ્યો, મને કે સ્વામી તકલીફ છે. બધું શું તકલીફ છે? મને કે ભાઈ ભાભીની સાથે રહું છું ને ભાભીને હું ગમતો નથી એટલે ભાભી હેરાન કરે છે. કેમ ભાભી હેરાન કરે? શું રીતે હેરાન કરે? એક એને હું એના ઘરમાં રહું છું, એ ગમતું નથી એટલે મારી સાયકલમાં હવા કાઢી નાખે છે. તું હવા કાઢવાથી એને શું લાભ આપે કે હું હેરાન તો થઉં ને, અને રાજકોટ છોડીને ગામડે જતો રહું એના માટે મને હેરાન કરવા હવા કાઢે છે. તો એક કામ કર, હવા ભરવાનો પંપ કેટલાનો આવે? મને કે પણ પંપનું મારે કરવાનું શું? ભાભી હવા કાઢે ને હવા ભરે ડિયર વીર. તો પંપ લઈ આવ. પંપ લઈ આવ્યો, થોડા દિવસ સરસ ચાલ્યું. મને કે હવા ભર દઉં છું, હવે ચિંતા નથી. હવે કેવું છે? મને કે ભાભી છે ને હવે જેના આધારે વાલ ગોલો આવે ને, હવા ટકે, વાલ ટ્યુબનો વાલ ગોલો એ ફેંકી દે છે. એની ભાભી હારી PhD થયેલી હતી. બધું પેલો વાલ ગોલો કેટલાનો આવે? મને કે તો 2-5 રૂપિયાનો. બધું લાવી દે ને, 2-5 લાવી દીધા. થોડા દિવસ સારું ચાલ્યું, પાછો આવ્યો. બધું શું સમસ્યા છે? મને કે ભાભી પરિકરથી પંક્ચર પાડે છે, ડિલીટ થયેલી હતી. સાયકલની ટ્યુબમાં પરિકરથી પંક્ચર પાડે છે. એટલે 2 ઘડી હું વિચારમાં પડ્યો. બધું હવે શું કરશું? મને કે સ્વામી હવે તમે ચિંતા ના કરો, હું માનવ ઉત્કર્ષમાં આવી ગયો છું અને રવિ સભા ભરું છું, ઘર સભા કરું છું, મને ઉકેલ મળી ગયો. શું કરું છું? મને કે હું ઘરે આવું ને ઓફિસેથી એટલે સાયકલમાંથી હવા હું જ કાઢી નાખું છું. તું શું કરવા હવા કાઢે છે? મને કે હવા હોય તો ભાભી પંક્ચર પાડે ને. આજની મારી વાતો એ કોઈ પુરુષ પર કે કોઈ સ્ત્રી પર નથી, સમગ્ર માનવ જાત પર ને આપણા બધા ઉપર વાતો છે. ટોપી આપણા પર લેવાની છે. મોલમાં જઈએ ત્યારે કોકની સાઈઝનું શોધતા નથી, આપણી સાઈઝનું શોધીએ છીએ. તો માનવ ઉત્કર્ષમાંથી પણ તમારી સાઈઝનું પહેરીને જજો, તમારી સાઈઝનું સેટ કરીને લઈને જવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી એ કર્યું છે. ઘર સભાનો કોન્સેપ્ટ આપ્યો. ઘરના સભ્યો ભેગા બેસે 5 જણા અને રામાયણ, ગીતા, ભાગવત જેવા શાસ્ત્રો વાંચે, એ ઘર સભા છે. બાળકો એની રજૂઆત કરે, મિત્રો એની રજૂઆત કરે, પરિવારજનો એની રજૂઆત કરે. રોજ 10 થી 15 મિનિટ પરિવારના સભ્યો સાથે આપણે બેસીએ અને નહીં થાય તો પરિસ્થિતિ કેવી થશે? રાજકોટમાં છૂટાછેડાની ઘટનાઓ કેટલી વધી છે. ગયા વર્ષે એનો આંકડા મને પ્રખ્યાત ધારાશાસ્ત્રી આપ્યા છે. રોજના રાજકોટમાં ઓછામાં ઓછા 4 છૂટાછેડા થાય છે. મહિને 100 અને વર્ષના 1200 છૂટાછેડા થાય છે. એમાં ડોમેસ્ટિક વાયોલન્સ ને બીજા બધા તો જુદા. શા માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે? કેમ આ બધું ચલણ વધવા લાગ્યું છે છૂટાછેડાનું? લગભગ ધીમે ધીમે આ માત્રા વધવા લાગી છે. કેમ સહન નથી કરી શકતા? એક ભાઈએ આજે જ મને લેટર મોકલાવ્યો છે. મને કે મારી પત્ની મારી બાની સેજ ટકટકને સહન કરી શકતી નથી અને ઘરની અંદર ઝઘડા સતત કર્યા જ કરે છે. સીતાના જ્યારે લગ્ન થયા ત્યારે જનક અને સુનયના સીતાને શિખામણ આપે છે, કરિયાવરમાં ફ્રીજ નહોતું આપવું, માઇક્રોવન નહોતું આપ્યું, સ્કૂટી કે એક્ટિવા નહોતા આપ્યા. તમારી તાકાત હોય તો દીકરીને મર્સિડીઝ આપજો. પણ સીતાને જનક સુનયનાએ શીખવાડ્યું હતું કે બેટા હવે મિથિલા એ તારી નગરી નથી પણ અયોધ્યા તારી નગરી છે. અને જનક અને સુનયના તારા માતા પિતા નથી પણ દશરથ, કૌશલ્યા, સુમિત્રા ને કઈ તારા માતા પિતા છે. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્નને ભાઈની જેમ સાચવજે અને ગમે તેટલી તકલીફ પડે અયોધ્યાનો ઉમરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. સીતાના મા બાપની તાલીમ એવી હતી એટલે 14 વર્ષ સીતા જંગલમાં ગઈ. અરે 14 વર્ષ જંગલમાં નથી જવું પણ પતિની પરિસ્થિતિમાં સાથ આપીને રહો તો ખરા. આજે જેટલા ઘરે પતિ પત્નીના ઝઘડા થાય છે એમાં મહદ અંશે દીકરીઓના માના વધુ પડતા ફોન જવાબદાર છે. આવું વકીલો પણ માને છે, આવું તમામ માને છે. માનો છો કે નહીં? વધારે પડતા ફોન જવાબ બરાબર છે. દીકરી તમને વાલી હોય, એકાદ વાર ફોન કર્યો. એક ભાઈએ મને કીધું, મને કે મારી પત્ની હું ઓફિસે આવું ને ત્યારે એની મા સાથે વાત કરતી હોય, કલાક ફોન ચાલે હોય, પછી મમ્મીને શું કે મમ્મી અત્યારે ઉતાવળ છે, પછી નવરી પડું પછી ફોન કરું. પછી ડિટેલમાં વાત કલાકમાં ડિટેલ ન થઈ.
તો પછી ડિટેલમાં શું કરવાના? બધી જ માતાઓને બધા જ પિતાને મારી વિનંતી છે, તમારી દીકરીનું ઘર તોડાવવું ના હોય ને તો વધારે પડતા ફોન કોલ બંધ કરી દો. કોકના ઘરે જાય તારે થોડી તકલીફ પડે ખરી, કોક બોલે ખરા, રોજ શું ખાધું, શું તકલીફ પડી, તારી સાસુ શું બોલ્યા, અરે થોડું ઘડતર તો આપો, તાલીમ તો આપો. દીકરા દીકરીઓને ટ્રેકિંગમાં મોકલો છો, કુલુ મનાલી મોકલો છો, એ ટ્રેકિંગ નહીં શીખવાડો તો ચાલશે, પણ સાસરે જઈને કેમ ટ્રેકમાં સેટ થવું ને એનું ટ્રેકિંગ શીખવાડજો. તાલીમ થોડી આ આપવાની છે. અને બીજું, આટલી વાતો કર્યા પછી પણ છૂટાછેડા થાય, હું માનું છું ક્યાંક સ્વભાવ સેટ ન પણ થાય, ક્યાંક પતિ દારૂડી હોય, વ્યસની હોય, વ્યભિચારી હોય, દુરાચારી હોય, દીકરીને હરા કરતો હોય, છૂટાછેડા લેવા પડે. પણ છૂટાછેડા પછી પૈસા લેવાની પ્રથા બહુ જ ખરાબ શરૂ થઈ છે, બહુ જ ભારે પ્રથા શરૂ થઈ છે. કરોડોના છૂટાછેડા અને કોર્ટમાં કેસ ચાલે 5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી. એક ભાઈએ મને લિસ્ટ બતાવ્યું, મને કે સ્વામી દીકરીના બાપે મને લિસ્ટ મોકલાયું છે કે તમે અમારા ઘરે દીકરીને જોવા માટે આવ્યા અને અમે આઈસ્ક્રીમ ખવડાયો તો એના આટલા રૂપિયા થાય, ચા પીવડાવી તેના આટલા રૂપિયા થાય. અરે છૂટા પડતી વખતે ખાનદાની તો રાખો, ખાલી લેવા માટે છૂટા પડવાનું છે અને દીકરીને વેચી દેવાની છે. બધા જ વાલીઓને, બધા જ મા બાપોને મારી વિનંતી છે, ન ફાવે તો છૂટા પડજો, પણ ખાનદાનીથી છૂટા પડજો, અહંકારથી નહીં, ઈર્ષાથી નહીં. ન ફાવે ન પણ સેટ થાય, પણ ઝઘડા કરીને અને વર્ષો સુધી ઝઘડા ચલાવવાના, એનું સારું થાય, આપણું સારું થાય, એમ કેમ છૂટા ન પડી શકીએ? આ પ્રમાણે વધતું જાય છે એટલે આપણે કહેવું પડે છે આપણો પરિવાર સંપીલો પરિવાર બનાવો છે.